દુનિયાના ટોચના 5% સંશોધનોમાં સ્થાન મેળવીને વૈશ્વિક સ્તરે ગુજરાતની વૈજ્ઞાનિક પ્રતિભાનો ડંકો વગાડ્યો। ભાવનગરની CSMCRI સંસ્થાના 26 વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું નામ રોશન કર્યું છે। સાયરેન્ક ગ્લોબલ રજિસ્ટ્રી 2025માં દુનિયાના ટોચના 5% સંશોધકોમાં સ્થાન મેળવીને આ વૈજ્ઞાનિકોએ વૈશ્વિક સ્તરે ગુજરાતની વૈજ્ઞાનિક પ્રતિભાનો ડંકો વગાડ્યો છે। CSIR હેઠળ ચાલતી આ સંસ્થાની અદ્ભુત સિદ્ધિ વિશે ચાલો વિગતવાર જાણીએ। ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરાઇન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એક વિજ્ઞાન ક્ષેત્રે મોટી સફળતા મેળવી છે। આંતરરાષ્ટ્રીય સાયરેન્ક ગ્લોબલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં આ સંસ્થાના 26 વૈજ્ઞાનિકોએ દુનિયાના શ્રેષ્ઠ 5% संशोधकों स्थान મળ્યું છે। हाल ही में अभी हमको एक बहुत बड़ी उपलब्धि हासिल हुई है, जिसमें कि एक साई रैंक ग्लोबल नाम की एक संस्था है, वर्ल्ड की संस्था, जो कि विश्व भर के साइंटिस्टों का जो पब्लिकेशन है, जो साइंस का जो पब्लिकेशन है वो देखती है, और उन्होंने जो रिज़ल्ट बताया है उसमें जो है हमारे इस संस्थान के करीब 26 वैज्ञानिक विश्व के 5% बेस्ट साइंटिस्ट के रूप में इनको दर्शाया गया है। तो ये हमारे लिए बहुत बड़ी उपलब्धि है। આ ગૌરવભરી સિદ્ધિ વૈશ્વિક સ્તરે સંસ્થાનો પ્રભાવ અને તેનું સંશોધનનું ઉચ્ચ સ્તર દર્શાવે છે। CSMCRI દરિયાઈ વિજ્ઞાન, મીઠું અને રસાયણ ખારા પાણીને મીઠું બનાવવાની ટેકનોલોજી તેમજ મરાઇન બાયોટેકનોલોજી ક્ષેત્રે દેશની અગ્રણીય સંસ્થા છે। અહીં થઈ રહેલા પ્રયોગો સામાન્ય નાગરિકોની આજીવિકા અને આરોગ્ય સેવાઓ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। हेल्थ और मेडिसिन सेक्टर एक ऐसा है कि वो देश की ग्रोथ और इकोनॉमी में बहुत ही उल्लेखनीय योगदान देता है। तो हम लोगों के CSMCRI का जो रिसर्च है, ये भारत के जो एक विज़न है विकसित भारत 2047 में वो निश्चित रूप में योगदान देगा। हमारे डिपार्टमेंट में बेसिकली जो सीवीड्स होते हैं, समुंदर में जो शैवाल होते हैं, उसका खेती के लिए संशोधन होता है। और दूसरा पार्ट जो हमारा है कि इसका प्रोसेसिंग के लिए भी हम रिसर्च करते हैं। और ये समाज के लिए इसलिए ज़रूरी है कि आप देखिए कि इससे रोजी रोटी बनता है और एक नया तरीका मिलता है, जो कोस्टल एरिया में जो पुअर फिशरमैन है उनके लिए कुछ काम मिलता है। तो ये बहुत ही इम्पोर्टेंट रिसर्च है। ખાસ કરીને દરિયાઈ વનસ્પતિ એટલે કે સીવીડની ખેતી પર થતું સંશોધન દરિયાકાંઠાના માછીમારો માટે કમાણીની નવી તકો ઊભું કરી રહ્યું છે। આરોગ્ય અને નવી ટેકનોલોજી આધારિત આ પ્રયોગો વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપશે। વૈશ્વિક મંચ પર મળેલી આ મોટી ઓળખ એ વાતનો પુરાવો છે કે ગુજરાત આજે વૈજ્ઞાનિક સંશોધન અને ઇનોવેશનનું એક મજબૂત કેન્દ્ર બન્યું છે। સંસ્થાની આ અદ્ભુત સફળતા ભારતના રિસર્ચ ક્ષેત્રને વધુ સુદૃઢ બનાવીને વર્લ્ડ ક્લાસ વિજ્ઞાનના જોરે દેશના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરે છે।